વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું સમાપન થયું હતું। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત 24મી નવેમ્બરથી શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથા સપ્તાહમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો તથા નાગરિકો જોડાયા હતા। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન તુલસી વિતરણ, કૃષ્ણ જન્મોત્સવ, આયુર્વેદિક કેમ્પ, ગર્ભ સંસ્કાર સહિત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે આજે મંત્ર દીક્ષા અને દીપ યજ્ઞ સાથે શ્રીમદ ભાગવત કથા સપ્તાહની પૂર્ણાહુતિ થઈ હતી, જ્યાં આરતી કરી ગાયત્રી મંત્રોચ્ચાર સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના નીનાબેન ભટ્ટ, વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર સહિત ગાયત્રી પરિવારના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 25 તારીખથી લઈને આજે 30 તારીખ સુધીના આ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ શ્રીમદ ભાગવત કથાની અંદર જોડાયા એવા તમામ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે કીર્તિબેન દેસાઈ, જે પ્રજ્ઞાવાચક એટલે કે જેમના માધ્યમથી અહીંયા કથા સાંભળવાનો સૌને લાવો મળ્યો, એવા વ્યાસપીઠ પરથી કીર્તિબેન દેસાઈને જે લોકો સુધી કથાનો ઉદ્દેશ્ય પહોંચાડ્યો તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ તમામ ગાયત્રી પરિવારનો કે જે છેલ્લા 5 દિવસથી અહીંયા લોકોને કથા સંભળાવવા માટે કથાના અહીંયા તમામ આયોજન પૂરું પાડ્યું છે, તે વતી સાઈનાથ એજ્યુકેશન તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના માધ્યમથી જે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આજના દિવસે પૂર્ણ થયું છે। અને આવી જ રીતે સનાતન ધર્મને પ્રોત્સાહન કરવા માટે, સનાતન ધર્મ સાથે લોકો જોડાઈ લે, લોકોની લાગણી જોડાઈ રહે, તે જ ઉદ્દેશથી ધર્મના કામો તેમજ ધર્મ પ્રત્યે જે કથાઓ છે એવા કથાનું આયોજન સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। સમાપનની અંદર મારે એ જ કહેવું છે કે આ ધરા પર, આ પૃથ્વી પર અત્યારના સમયની અંદર દરેક જીવ એટલો બધો વિસાઈ રહ્યો છે, અત્યાચાર, પાપાચાર, અનાચાર એટલું બધું આ ધરા પર, આ પૃથ્વી પર એટલું બધું વધી ગયું છે। એના માટે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલા આ ધરા પરથી ગયા ત્યારે શ્રીમદ ભાગવત કથા પોતાનો તેજોમય સ્વરૂપ એની અંદર સ્થાપિત કર્યું। એવા શ્રીમદ ભાગવત કથા જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે આપણી અંદર એમ કે છે એવો દિવ્ય પુંજ પ્રકાશિત થાય છે, જેના થકી ઘરની અંદર, સંસારની અંદર આપણા ભાઈ, આપણા પિતા, આપણા પતિ, આપણા કુટુંબની સાથે કઈ રીતે રહેવાય એને એક એક દૃષ્ટાંતના દ્વારા આપણને મહાત્મ્ય સમજાય છે। અને આ ધરા પર આપણે જ્યારે પૃથ્વી પર માનવ રૂપ ધારણ કર્યું છે અને એ માનવ રૂપ ધારણ તો કર્યું છે, પણ એને કઈ રીતે ઉપર ઉઠાવાય, માનવમાંથી મહામાનવ દેવ, માનવમાંથી મહામાનવ, મહામાનવમાંથી દેવ કેવી રીતે બનાય, નરમાંથી નારાયણ કઈ રીતે બનાય, નારીમાંથી નારાયણ કઈ રીતે બનાવે, એના ફળ સ્વરૂપે આમાંથી દિવ્ય દ્રષ્ટાંત, દિવ્ય અમને આની અંદરથી જ્ઞાનની પ્રાપ્તિ થાય। એ જ્ઞાન એ અમે જન જન સુધી પહોંચાડીએ, કારણ કે અત્યારના સમયની અંદર, કળિયુગની અંદર એટલો બધો મનુષ્ય ભૌતિક સુખ તો એટલું બધું પ્રાપ્ત છે, પણ આજે લોકોના મનંતકરણની ઘરની અંદર શાંતિ નથી। તો શાંતિની પ્રાપ્તિ માટે આ ધરા પર, આ પૃથ્વી પર ભગવાને શ્રીમદ ભાગવત કથા એ પોતાનો વાંગ્મય સ્વરૂપ આવ્યું છે। એ જ દિવ્ય જ્ઞાન, એ દિવ્ય સંદેશ આજના અંતિમ દિવસે જે ભગવાનના દિવ્ય તેજોમય સ્વરૂપ આજે મંગલમય, આજે 7મો દિવસ અમારા આજે પરિપૂર્ણ થાય છે। મારું એ જ આપને કહેવાનું કે સૌના હૃદયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એકદમ તરબોળ થઈ જાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।